અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફેઝ 2A ને મંત્રીમંડળે મંજૂરી આપી। કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોરના ફેઝને મંજૂરી। ફેઝ 2A કાર્યરત થતા મેટ્રો રેલ નેટવર્કમાં વધારો થશે। અમદાવાદ ગાંધીનગરમાં 77.63 કિલોમીટર સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે। ફેઝ 2A માં પ્રથમ આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર સ્ટેશનોનો સમાવેશ થશે। સાબરમતી નદી, સરદારનગર અને એરપોર્ટનો સમાવેશ। પ્રોજેક્ટ માટે અંદાજિત 2169 કરોડનો ખર્ચ થશે। સમાચાર નવસારીથી। બિલીમોરામાં હાર્ડવેરની દુકાનમાં આગ લાગી। આંતલિયા નજીક રહેણાંક વિસ્તારમાં આવેલી છે આ દુકાન। શ્રી વિનાયક હોમ્સ એપાર્ટમેન્ટમાં આવેલ દુકાનમાં આગનો બનાવ। આગ લાગતા અફરાતફરી મચી। બિલીમોરા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા। આગને ઓલવવાના પ્રયત્નો શરૂ કરાયા છે। હાર્ડવેરની દુકાનમાં આગ લાગી, જેને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આસપાસના જે વિસ્તારના લોકો છે તે એકત્રિત થઈ ગયા। ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે। ફાયર વિભાગના જવાનોએ આગને ઓલવવાની કામગીરી શરૂ કરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો। બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, જે બાદ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે। ફરી એક વખત ધમકીનો આ સિલસિલો શરૂ થયો છે। મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, જે બાદ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ અહીં જરૂરી એ છે કે આખરે આ જે ધમકીભર્યા મેલ કરવામાં આવે છે તે કયા આઈપી એડ્રેસથી કરાય છે? વારંવાર કેમ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને જે આરોપીઓ છે તે અફરાતફરીનો માહોલ સર્જે છે? મોરબીના હળવદના કડિયાણા ગામની સીમમાં દેશી દારૂની ગેરકાયદે કારોબાર સામે જનતા રેડ। તે દરમિયાન ગ્રામજનોએ સ્થળ પરથી અંદાજે 12 જેટલા કેરબા ઝડપી પાડ્યા। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી અહીં દેશી દારૂ બનાવવામાં આવે છે। બીજી તરફ જનતા રેડ બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે। જો જનતા ત્યાં પહોંચી શકતી હોય તો આખરે પોલીસ શું કરી રહી હતી? શું અહીં પોલીસ આ બુટલેગરો પાસેથી હપ્તા વસૂલે છે એટલે કોઈ કાર્યવાહી નથી કરી રહી? કડિયાણા ગામની સીમમાં દેશી દારૂ ઝડપાયો છે। આ ગેરકાયદે કારોબાર ઝડપાયો છે। ત્યાં જનતા પહોંચી, જનતાએ કઈ રીતે ખોદકામ કરીને અંદરથી કેરબા કાઢ્યા છે તે આપ જુઓ। બુટલેગરનું મગજ તો જુઓ। તેણે આ કેરબા છુપાવવા માટે અહીં ખોદકામ કરીને ખાડા ખોદીને તેની અંદર કેરબા છુપાવ્યા હતા, પરંતુ જનતા જ્યારે પહોંચી, લોકોએ અહીં ખાડા ખોદીને કેરબા બહાર કાઢ્યા। કઈ રીતે દેશી દારૂ ઢોળવામાં આવ્યો તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આખરે પોલીસની નજર સામે આ કારોબાર ચાલી રહ્યો છે કે કેમ તે એક મોટો સવાલ। સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રવિ, જનતા અહીં પહોંચી શકતી હોય તો પોલીસ કેમ નહીં? બિલકુલ, હળવદ તાલુકાના કડિયાણા ગામની સીમમાં દેશી દારૂની જનતા રેડ થઈ છે। એમાં 12 જેટલા કેરબા ગ્રામજનોએ ઝડપી પાડ્યા છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા દેશી દારૂ બનાવતા હોવાના આક્ષેપો આવ્યા છે। જનતા રેડથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે। અગાઉ પણ આજથી 15 દિવસ પહેલા પણ ભાજપનો એક નેતા છે તે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપાયો હતો। તેની પર ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। ફરી એક વખત અત્યારે કડિયાણા ગામની સીમમાં કડિયાણા ગામના લોકોએ જનતા રેડ કરી અને દારૂનો વેપલો બહાર પાડ્યો છે, ત્યારે સ્થાનિક પોલીસ ઉપર ચોક્કસ સવાલો પેદા થઈ રહ્યા છે। આભાર રવિ, જાણકારી આપવા માટે। તો બુટલેગરોને કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી। તેમાં ગેરકાયદેસર કારોબાર ચાલી રહ્યો હતો, પરંતુ જનતા જ્યારે અહીં પહોંચી ત્યારે કેરબા કાઢવામાં આવ્યા અંદરથી। જમીનની અંદર આ કેરબા દાટેલા હતા। કેરબા કાઢીને દારૂ જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે। સવાલ અહીં એ કે જનતા અહીં પહોંચી શકતી હોય, આ બુટલેગરો સામે બાથ ભીડી શકતી હોય તો પોલીસ શું કરી રહી હતી? શું પોલીસ સ્ટેશનની અંદર બેસીને કાર્યવાહી કરશે પોલીસ, કે પછી આ બુટલેગરો પાસેથી હપ્તા વસૂલીને પોતાના ઘર ભરી રહી છે એટલે જ કંઈ નથી બોલતી આ બુટલેગરો સામે? દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી। 12 જેટલા કેરબા ઝડપી પાડવામાં આવ્યા। લાંબા સમયથી આ ભઠ્ઠી ધમધમતી હોવાનો આરોપ છે। સ્થાનિક જે લોકો છે તેઓ બરબાદ થઈ રહ્યા છે। કેટલાક એવા પણ યુવકો છે કે આ બુટલેગરો પાસેથી દારૂ ખરીદી પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। દરરોજ આ દેશી દારૂનું સેવન કરીને બીમારી પોતાને આમંત્રણ આપી રહ્યા છે બીમારીઓને। સાબરકાંઠાથી સમાચાર। હિંમતનગરમાં દારૂબંધીના ધજાગરા। સ્ટેટ હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ। બુટલેગરનો મોપેડની ડેકીમાં દારૂ મુક્તો વિડીયો સામે આવ્યો। બુટલેગર ડેકીમાં દારૂ રાખીને વેચાણ કરતો હતો। વિડીયો બનાવનારે બોટલ રસ્તા પર ફેંકી દીધી। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે।
હિંમતનગરમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો જુઓ। સ્ટેટ હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। બુટલેગરનો મોપેડની ડેકીમાં દારૂ મૂકતો વિડીયો સામે આવ્યો છે। બુટલેગર ડેકીમાં દારૂ રાખીને તેનું વેચાણ કરતો હતો। આ બુટલેગરને કોઈ જ ડર નથી। તે પોતાના ગ્રાહકોને આ ડેકીમાંથી છુપાવીને લાવેલો દારૂ વેચતો હતો। હવે તેનો વિડીયો સામે આવ્યો છે। આશા રાખીએ કે પોલીસ ઝડપથી કાર્યવાહી કરે, જેથી આ બુટલેગર ફરીથી સક્રિય ન થાય, ફરીથી એક્ટિવ ન થાય। હવે આગળ વાત ભૂતિયા ડેમોલેશનની। સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશનના મામલાને લઈને ડિમોલેશન દરમિયાન મહાનગરપાલિકા અને પોલીસ હાજર ન હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। જોકે હવે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સુરત એસઓજી પોલીસ ડિમોલેશન સમયે સ્થળ પર હાજર હોવાનું સ્પષ્ટ થયું છે કે ત્યાં પોલીસ હાજર જ હતી જ્યારે આ ડિમોલેશન કરવામાં આવ્યું। ભૂતિયા ડિમોલેશનને લઈને આ મોટો ખુલાસો। ડિમોલેશન દરમિયાન મહાનગરપાલિકા અને પોલીસ હાજર ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, સીસીટીવીની શું હકીકત? નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનનું ભૂત પકડાતું નથી, ત્યાં તો એક પછી એક વિવાદ આવી રહ્યો છે। ત્યારે હવે નાસિરનગરના લોકોએ ડિમોલેશન સમયે મહાનગરપાલિકા પોતે હાજર નથી, પોલીસ બંદોબસ્ત માંગવામાં નતો હોવાની વાત કરી રહી હતી। ત્યારે હવે સીસીટીવી સામે આવ્યા છે કે જ્યાં પોલીસનો મોટો કાફલો જોવા મળી રહ્યો છે। ડિમોલેશન દરમિયાન લો એન્ડ ઓર્ડર ના ખરવાય અને ડિમોલેશનમાં જે લોકો નડતરરૂપ થાય તેને હટાવવા માટે પોલીસ બોલાવવામાં આવી હોય તેવા પુરાવા નાસિરનગરના લોકોએ મોકલ્યા છે। ત્યારે બીજી બાજુ પોલીસનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા લેખિતમાં 30 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો। નાસિરનગર એવો વિસ્તાર છે કે જ્યાં અસામાજિક તત્વો રહે છે, જેને લઈને પોલીસ વિભાગ દ્વારા ખાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી ને લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે માટે ત્યાં સતત પેટ્રોલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। એટલે કે 30 માણસના પોલીસ બંદોબસ્તની માંગણી મહાનગરપાલિકાએ કરી હોવાનો પોલીસ પાસે લેખિતમાં પુરાવો છે। એટલે કે સમગ્ર ઘટનામાં ડિમોલેશનનું ભૂત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ છે, પણ આ ભૂત પોતે ના પકડાય એના લઈને તમામ મામલો બીજા પર ઢોળી રહ્યા છે। ત્યારે ટૂંક સમયમાં આ મામલે સુરત પોલીસ મોટા ખુલાસા કરે તેની શક્યતાઓ છે, કારણ કે મહાનગરપાલિકાના અધિકારીઓ પોતે ડિમોલેશન કરવા ગયા નથી, પોતે પોલીસ નથી બોલાયા હોવાની વાત કરે છે। ત્યારે સીસીટીવીમાં પોલીસ જોવા મળી રહી છે અને પોલીસ કહે છે કે તેમની પાસે મહાનગરપાલિકાએ લેખિતમાં બંદોબસ્ત માંગ્યા હોવાના પુરાવા છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। સુરતના ભૂતિયા ડિમોલેશન મામલે નવો ખેલ। ડિમોલેશનના 13 દિવસ બાદ નવું પ્રકરણ। નાસિરનગર તોફાનીઓની વસાહત હોવાનું સાબિત કરવાનો પ્રયાસ। વસાહત તોફાની હોવાનો એસઓજીએ પ્રયાસ કર્યો। 7 મોટા ગુનેગારો રહેતા હોવાની વાત એસઓજીએ કરી। ભૂતિયા ડિમોલેશનને શું ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે? 7 ગુનેગારો માટે 100 મકાનો કેમ તોડ્યા? ઘણા આરોપીઓ નાસિરનગરમાં રહેતા જ નહોતા। સ્થાનિકોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી। જાહેર થયેલા આરોપીઓ નાસિરનગરના ન હોવાનો દાવો કરાયો છે। આરોપીઓના ઘર સુરક્ષિત છે, ગરીબોના ઘર તૂટ્યા હોવાનો આરોપ। ભૂતિયા ડિમોલેશનનું ભૂત તો પકડાતું નથી, પણ હવે આ નાસિરનગરના ડિમોલેશનમાં એક નવું ભૂત સામેલ થયું છે। 7 જેટલા ગંભીર પ્રકારના આરોપીઓ છે તે નાસિરનગરમાં રહેતા હતા અને ગુજરાતમાં દાદાનું બુલડોઝર અસામાજિક તત્વોના મકાન ઉપર અને સરકારી જમીન પર કબજો કરતા હોય તેવાના મકાન ઉપર બુલડોઝર ફરતું હોય છે। ત્યારે આ વિવાદમાં હવે સુરત પોલીસ 12મા 13મા દાડે કૂદી છે અને આરોપીઓના ઘર તોડ્યા હોય તેવા પ્રકારની साबित करने प्रयास कर रहे स्थानिक लोग આપણે એમની સાથે વાત કરીએ। जो 7 आरोपी है वो नासिरनगर में रहते थे, क्या कहोगे? इसमें से एक ही बंदा नासिरनगर में रहता है जो गैरेज में भी काम करता है।